નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પંડ્યા બ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરિનગર બ્રિજ ઉપર અકસ્માત સર્જાતા 2 કિલોમીટર જેટલો ભારે ટ્રાફિક જામ। પોલીસ સ્થળે દોડી ગઈ। વડોદરા શહેરમાં અવારનવાર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હોય છે અને આજે સવારે શહેરના મુખ્ય માર્ગ ગણાતા 2 બ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો, જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા। ટ્રાફિક જામનો મેસેજ મળતા સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમો પહોંચી હતી અને કામગીરી હાથ ધરાઈ। વડોદરા શહેરનો મુખ્ય માર્ગ ગણાતો અને દિવસભર વાહનોથી ધમધમતો પંડ્યા બ્રિજ પર સવારે ભારે ટ્રાફિક જામ થયો। પંડ્યા બ્રિજ પર મોડી રાત્રે એક ટ્રક બંધ પડી જતા તેને ન હટાવાતા આ સ્થિતિ ઉદ્ભવી હતી। આ બ્રિજ પરથી નોકરિયાત અને અનેક વાહન ચાલકો સવારે 2 કિલોમીટર જેટલો ભારે ટ્રાફિકના કારણે અટવાયા હતા અને આ અંગેના મેસેજ મળતાની સાથે ટ્રાફિક શાખાની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક સંચાલનની કામગીરી હાથ ધરાઈ, ટ્રાફિકને હળવો કર્યો। બીજી તરફ શહેરના હરિનગર બ્રિજ ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સાથે 3 કાર એકબીજા સાથે ટકરાઈ હતી, જેના કારણે બ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। આ અકસ્માતના મેસેજ મળતાની સાથે જ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિકને હળવો કરવાની કામગીરી હાથ ધરાઈ। બીજી તરફ આ અકસ્માતમાં એક કારને ભારે નુકસાન પહોંચ્યું છે અને અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। અકસ્માતના પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે।